કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નતા કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે, બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે. તો મિત્રો બગદાણામાં જયરાજ આહિર અને નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે એ ક્યાંથી શરૂ થયો ને પહેલા તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે. હા હા હું એમ કહેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને, આ કોલ રેકોર્ડિંગ છે માયાભાઈ આહિર અને બગદાણાના સરપંચ નવનીતભાઈનું, જેમાં મિત્રો નવનીતભાઈએ વાત કરે છે કે તમે જે ટ્રસ્ટની વાત કરી હતી ને એ તમે ખોટું બોલ્યા છો, એના ઉપર આ માયાભાઈને ટકોર કરી હતી. પણ મિત્રો આના ઉપરથી અત્યારે માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરને ખોટું લાગી ગયું કે મારા પપ્પા સાથે માફી કેમ મંગાવી. તો મિત્રો ઉભા રહો, જયરાજ આહિર પણ આ વિશે કેટલું બોલ્યા છે અને એ ગુસ્સે ભરાઈને શું બોલ્યા છે એક પણ તમે કોલ રેકોર્ડિંગ સાંભળો. એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો, એવો એટલે કે હું ફોન કરીને કોઈને મોકલું? એક બાજુ તમે વિચારી લેવું જોઈએ, કોઈ એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની સ્પષ્ટતા હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું, જે ભાઈએ મારા ફાધર ને કોલ કર્યો, એ રેકોર્ડિંગ મારા તમને હું બીજો એક કોલ રેકોર્ડિંગ સંભળાવવા માંગુ છું. પણ એ પહેલા હું તમને વાત કરવા માંગુ છું કે જે લોકો અત્યારે નવનીતભાઈ અને જયરાજ આહિરને સપોર્ટ કરી રહ્યા છે, પહેલાં તો તમે બધા પુરાવા જુઓ કે આ પુરાવા બધા સબૂત કોની બાજુ જાય છે. અને વાત રહી કે જે આ ઘટના બન્યા પછી જે માંગણી થઈ રહી છે જયરાજ આહિરને વરઘોડું ઘટાડવાની, તો મિત્રો પહેલાં તો જયરાજ આહિરનો આ બીજો વિડીયો જુઓ, બીજો ઓડિયો કોલ રેકોર્ડિંગ સાંભળો, જેમાં બધી બાજુ ઇશારા કઈ બાજુ જઈ રહ્યા છે. અને મિત્રો વાત રહી જ્યાં માફી મંગાવવાની, તે માફી તો માયાભાઈ આહિરે માંગેલી હતી, છતાં પણ આ બધી ઘટના શા માટે બની? જે લોકો આ વિડીયોની અંદર આ જે આખી બગદાણાની અંદર જે ઘટના બની છે એના વિશે નથી જાણતા, તો આ બીજું કોલ રેકોર્ડિંગ સાંભળો, જેમાં ખુદ સામેથી ફોન કરી અને જયરાજ આહિર નવનીતભાઈને શું વાત કરે છે. કોલ રેકોર્ડિંગ સાંભળો. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું બરોડાથી. હા બોલો. મળવું તું ક્યાં છો? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો તો ત્યારે. મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તમે? વાંધો નહીં, આપણે પ્રસંગમાં એ શું કહેવા માંગીએ છીએ કે જો જયરાજ આહિરના પિતા માયાભાઈ આહિરને જો નવનીતભાઈએ કોલ કરીને કીધું હોય કે તમે જ્યાં બોલ્યા ખોટું, તો માયાભાઈએ માની પણ લીધું, કોઈ કશું આગળ વિવાદ નથી થયો મિત્રો. પણ જયરાજ આહિરે ફોન કરી અને નવનીતભાઈને એમ કેમ કહ્યું કે તમે ક્યાં છો, મારે તમને મળવું છે. તો નવનીતભાઈએ પૂછ્યું કે શું છે જયરાજભાઈ, તો એમને કહ્યું કે રૂબરૂ મળીને વાત કરો. તો હવે મિત્રો સવાલ અહીંયા ઊભો થાય છે, માયાભાઈ આહિરને જેમને ટકોર કરી નવનીતભાઈએ બગદાણાના સરપંચે, તો પછી જયરાજભાઈ આહિરને રૂબરૂ મળવા જવાની શું જરૂર હતી? મિત્રો પોઈન્ટ નોંધ કરજો, કેમ કે ત્યાં જઈને તેમને શું સાબિત કરવાનું હતું. અને છતાં અને તેમના ગયા પછી અને વાત રહી બીજી કે જે ઘટના બની તેમાં કોઈ તેમનો હાથ નથી, તો એમના ફાર્મ હાઉસનો પહેલાં તો આ વિડીયો જુઓ. તો મિત્રો આ ફાર્મ હાઉસ ઉપર તમે જે જોઈ રહ્યા છો વિડીયોમાં, જે લોકો એ લોકો જ કહે છે મિત્રો, આપણે આની કોઈ પુષ્ટિ કરતા નથી, પણ જે આ લોકો અંદર દેખાઈ રહ્યા છે તમે વિડીયોની અંદર, એમ જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસ ઉપર છે. જે લોકો આ આખી ઘટના બની છે ને એના બધા મેન જે વરઘોડું કાઢ્યું એ આ લોકો હતા. તો જયરાજ આહિર એમના ફાર્મ હાઉસ ઉપર આ લોકો શું કરતા હતા? મિત્રો આપણે કોઈને સપોર્ટ કરતા નથી, પણ જે સચ્ચાઈ છે એ સામે આપણે બતાવવાની લોકોને કોશિશ કરીએ છીએ. બાકી આ બધી ન્યૂઝની આપણે પુષ્ટિ કોઈ કરતા નથી. બાકી મિત્રો જયરાજ આહિર જો કદાચ સાચા હોય તો આટલા બધા પુરાવા તેમને સામેથી કોલ શા માટે કર્યો, એક વાત પોઈન્ટ નોટ કરો. અને જે લોકોને વરઘોડું કાઢ્યું એ જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસ ઉપર શું કરતા હતા, અને ઘણી બધી આવા તો પુરાવા છે. અને અત્યારે લીગલ ટીમના હાથે પણ પુરાવા મળ્યા છે, છતાં પણ ન્યાય નથી મળતો. તો મિત્રો તમને શું લાગે છે, આમાં કોણ સાચું છે, નવનીતભાઈ કે જયરાજભાઈ? અને મિત્રો કોઈ સાચું હોય કે ખોટું હોય, જે લીગલ રીતે થતું હોય ને એ થવા દેવાય. પણ આમાં અમુક લોકો વિડીયોના માધ્યમથી ઘણું બધું આગળ બોલી રહ્યા છે. બાકી મિત્રો તમે કોને સપોર્ટ કરવા માગો છો કમેન્ટ કરજો. અને આ બધા સબૂત કોની સામે જાય છે? અને એવું પણ બહાર આવ્યું છે કે જયરાજભાઈ કે માયાભાઈ આહિરના ભાણિયાએ આ બધું કર્યું છે, એમના ઉપર બધું જાહેર. મિત્રો તમે શું કહેવા માગો છો કમેન્ટ કરો.